આપણે બધા અમુક શબ્દો પાછળ આખી જિંદગી દોડતા રહીએ છીએ નહીં, જેમ કે સુખ, શાંતિ, સફળતા. પણ ક્યારે વિચાર્યું છે કે આટલી મહેનત છતાં આ બધી વસ્તુઓ હંમેશા આપણી પહોંચની બહાર કેમ લાગે છે? વેલ, આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આપણે સમજીશું કે આપણા જીવનના સૌથી મોટા લક્ષ્યો ફક્ત શબ્દો બનીને કેમ રહી જાય છે અને એને સાચી વાસ્તવિકતામાં કેવી રીતે ફેરવી શકાય. ચાલો, આ સવાલ પર 1 મિનિટ માટે વિચારીએ. જુઓ, હું કહું ખુરશી, અને તરત જ તમારા મનમાં એક ચિત્ર આવી જાય છે, બરાબર ને? પણ જેવું હું કહું સફળતા, તો શું આવે છે? પૈસા, મોટી ગાડી, કોઈ એક ચોક્કસ ચિત્ર બનતું જ નથી. અને આ જ ગૂંચવણ છે. આ જ આપણને બતાવે છે કે આપણે ક્યાંક બહુ મોટી ભૂલ કરી રહ્યા છીએ. ઓકે, ચાલો એક નાનકડો પ્રયોગ કરીએ. જરા આંખો બંધ કરો અને મનમાં એક ફોન વિશે વિચારો. એનો આકાર, એનું વજન, એની સ્ક્રીન. તમારા મગજમાં એનું એકદમ સ્પષ્ટ ચિત્ર બની ગયું હશે. કેમ? કારણ કે તમે એને જોયો છે, વાપર્યો છે. એની એક વાસ્તવિકતા છે જેનો તમને અનુભવ છે. સરસ. હવે ફોનને ભૂલી જાઓ અને સુખની કલ્પના કરવાની કોશિશ કરો. શું કોઈ એક ચોક્કસ સ્થિર ચિત્ર બને છે? તમે જોશો કે એવું નથી થતું. સુખનું કોઈ એક ફિક્સ ચિત્ર નથી બનતું. બસ અલગ અલગ આમ ઝાંખા વિચારો આવે છે. કોઈ એક સ્પષ્ટ ઇમેજ પકડવી લગભગ અશક્ય જેવું લાગે છે. જવાબ તો એકદમ સાફ છે, ખરું ને? ફોનનું ચિત્ર એકદમ ક્લિયર હતું. અને મિત્રો, સમસ્યાનું મૂળ બસ અહીંયા જ છે. આપણે એવા શબ્દો પાછળ આપણી આખી જિંદગી લગાવી દઈએ છીએ જેની વાસ્તવિકતાને આપણે ક્યારેય સમજી જ નથી. આ એક બહુ જ ઊંડી વાત છે. આપણી આખી દુનિયા શબ્દોની બનેલી છે, પણ આપણો અનુભવ એ તો વાસ્તવિકતાનો બનેલો છે. યાદ રાખજો, શબ્દો ફક્ત એક નકશો છે. એ તમને રસ્તો બતાવી શકે છે, પણ મુસાફરી તો તમારે વાસ્તવિક જમીન પર જ કરવી પડશે. તો સવાલ એ છે કે શબ્દથી વાસ્તવિકતા સુધીની આ સફર કેવી રીતે કરાય? વેલ, આખી સમજણની યાત્રા 3 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. કોઈ પણ વસ્તુની શરૂઆત શબ્દથી થાય છે. પછી આપણે એનો અર્થ સમજીએ છીએ. અને છેલ્લે આપણે એ વસ્તુ એટલે કે એ વાસ્તવિકતા સુધી પહોંચીએ છીએ જેની તરફ એ શબ્દ અને અર્થ ઇશારો કરતા હતા. આનાથી વધુ સચોટ ઉદાહરણ બીજું શું હોઈ શકે? વિચારો, તમને સખત તરસ લાગી હોય તો પાણી પાણી બોલવાથી કંઈ નહીં થાય. તરસ છીપાવવા તો અસલી પાણી જ પીવું પડશે. બસ, જીવનમાં પણ એવું જ છે. સુખ, શાંતિ જેવા શબ્દો બોલવાથી નહીં, પણ એની વાસ્તવિકતાને અનુભવવાથી જીવન બદલાશે. અને આપણી સાથે આ જ થઈ રહ્યું છે. સુખ, સફળતા, પ્રેમ, આ બધા માટે આપણે બસ પહેલા પગલા પર, એટલે કે શબ્દોના કિનારે જ ઊભા છીએ. વાસ્તવિકતાના દરિયામાં ઉતરવાની હિંમત જ નથી કરી. આપણે ફક્ત શબ્દોને પકડીને બેઠા છીએ. તો પછી આનો ઉકેલ શું છે? ઉકેલ છે માની લેવાનું છોડીને જાણવાનું શરૂ કરવું. જાણવાનો અર્થ છે કોઈ પણ વસ્તુને એની અસલિયતમાં સમજવી. માત્ર શબ્દોના આધારે નહીં, પણ એના ઊંડાણમાં ઉતરીને એના સાચા સ્વરૂપને જોવું. અને જાણવાના પણ. ખબર છે, 2 સ્તર છે. પહેલું, તે શું છે, એટલે કે એનો આકાર કેવો છે, એના ગુણ શું છે. અને બીજું, જે વધુ ઊંડું છે, તે શા માટે છે, એટલે કે એનો હેતુ શું છે, એની પ્રકૃતિ શું છે. જેમ કે વિજ્ઞાન આપણને કહે છે કે પાણી H2O છે. આ થયું શું? પણ દર્શન સમજાવે છે કે પાણીનો હેતુ જીવન ટકાવવાનો છે. આ થયું શા માટે. અને જ્યારે આપણને આ શા માટેની ખબર નથી હોતી, ત્યારે જ બધી ગડબડ થાય છે. ખોરાક પોષણ માટે છે, પણ એ સોશિયલ સ્ટેટસ બતાવવા માટે ખવાય છે. ફોન લોકોને જોડવા માટે છે, પણ એ આપણું ધ્યાન ભટકાવવાનું સાધન બની જાય છે. લગ્ન સંબંધ માટે છે, પણ એ દેખાડો બની જાય છે. હેતુ વગર દરેક વસ્તુનો દુરુપયોગ જ થાય છે. તો હવે સૌથી મોટો સવાલ એ છે કે આ શા માટેનો જવાબ મળશે ક્યાંથી? આપણી પાસે એવું તો કયું સાધન છે જે આપણને શબ્દોની પાર લઈ જઈને આ ઊંડી સમજણ સુધી પહોંચાડી શકે? જવાબ છે ધ્યાન. હવે અહીં ધ્યાનનો અર્થ કોઈ ખાસ મુદ્રામાં બેસી રહેવું એ નથી. અહીં ધ્યાનનો અર્થ છે આપણી કલ્પના શક્તિને, આપણી ઇમેજિનેશન પાવરને એક જગ્યાએ કેન્દ્રિત કરવી. આ જ એ શક્તિ છે જે આપણને શબ્દોની દુનિયામાંથી બહાર કાઢીને વાસ્તવિકતાનો સીધો અનુભવ કરાવે છે. અને આ કલ્પના શક્તિ કોઈ રહસ્યમય વસ્તુ નથી હો. એ આપણી અંદર જ છે. દુનિયાની દરેક મોટી વૈજ્ઞાનિક શોધ, દરેક મહાન કલાકૃતિ
આ બધું આપણી કલ્પના શક્તિનું જ તો પરિણામ છે. અને આ જ શક્તિ આપણને સાચી સમજણ તરફ દોરી શકે છે. એની તાકાતને ઓછી આંકવાની ભૂલ ન કરતા. ચાલો હવે આ બધી વાતને એકદમ પ્રેક્ટિકલ ઉદાહરણ સાથે જોડીએ. વાત કરીએ સફળતાની. જે સફળતાની વ્યાખ્યા લઈને આપણે બધા ફરીએ છીએ, શું એ આપણે જાતે જાણી છે કે પછી સમાજ પાસેથી, મિત્રો પાસેથી કે ફિલ્મોમાંથી ઉધાર લીધેલો એક ખાલી ખોખો શબ્દ છે? ચાલો ઉદાહરણ તરીકે લઈએ લતા મંગેશકરજીને. આખી દુનિયા માટે તેઓ સફળતાનું જીવંત પ્રતીક હતા. નામ, શોહરત, પૈસા, સન્માન, એમની પાસે શું નહોતું? બધું જ હતું. પણ એક ઇન્ટરવ્યૂમાં જ્યારે એમને પૂછવામાં આવ્યું કે શું આપ ફરીથી લતા મંગેશકર બનવા માંગશો, ત્યારે એમનો જવાબ ચોંકાવનારો હતો. એમણે કહ્યું, લતા મંગેશકર સિવાય બીજું કંઈ પણ. જરા વિચારો, જે સફળતા દુનિયા માટે એક સપનું હતી, એ જીવનાર વ્યક્તિ માટે એક બોજ હતી. આ બતાવે છે કે બહારની સફળતા અને અંદરનો અનુભવ કેટલો અલગ હોઈ શકે છે. આમાંથી શીખવાનું એટલું જ છે કે જો આપણે જાતે ધ્યાન આપીને, પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરીને સફળતા જેવી વસ્તુઓનો સાચો અર્થ નહીં શોધીએ, તો આપણે આખી જિંદગી બીજાના ખાલી શબ્દો પાછળ ભાગતા રહીશું અને અંતે હાથમાં કશું નહીં આવે. ટૂંકમાં આખી વાતનો સાર બસ એટલો જ છે. આપણે બીજાના આપેલા શબ્દો અને માન્યતાઓ પર જીવવાનું બંધ કરવું પડશે અને દરેક વસ્તુને જાતે જાણીને, સમજીને, અનુભવીને જીવવાની શરૂઆત કરવી પડશે. અને આ યાત્રાનો સૌથી સુંદર પરિણામ એ છે કે જ્યારે તમને સાચી સમજ મળે છે, જ્યારે તમને ખબર પડે છે કે ખરેખર શું મહત્વનું છે, ત્યારે જે બિનજરૂરી છે ને એ બધું આપોઆપ જીવનમાંથી નીકળી જાય છે. એને છોડવા માટે કોઈ સંઘર્ષ કરવો પડતો નથી. તો જતા જતા આ એક સવાલ તમારી જાતને જરૂર પૂછજો. તમારા જીવનમાં એવા કયા શબ્દો છે, પછી એ સુખ હોય, સંબંધ હોય કે સફળતા, જે હજુ પણ માત્ર શબ્દો જ છે અને જેને હવે સાચી વાસ્તવિકતામાં ફેરવવાની જરૂર છે? વિચારજો.